અત્યારે તો ફીવર આવે છે એટલે કયો ફીવર છે એ પણ જાણવું બહુ જરૂરી છે. ઘણાને ચિકનગુનિયા હોય, ઘણાને વાયરલ ઇન્ફેક્શન પણ હોય છે. એટલે આપણી પાસેથી જાણવું છે કે તાવ આવવાનું કારણ શું હોય છે અને એમાં આપણે પહેલા પ્રાયોરિટીમાં કયા ટેસ્ટ કરાવી લેવા જોઈએ? તાવ આવવાના કારણો આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કરી શકીએ. એક તો હેલ્ધી પેશન્ટ જેને કોઈ બીમારીઓ નથી, લીવર કિડની નોર્મલ છે, શુગર કે એવું નથી, તો એ યુઝ્યુઅલી વાયરલ ફીવર કોમન કારણ હોય છે, કફ કોલ્ડના લીધે થાય છે. સેકન્ડ કારણ છે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ બધી ટ્રોપિકલ ડિઝીઝીસ, ટાઇફોઇડ ફીવર, આ બધા મુખ્ય કારણો છે. અને 40-50 વર્ષની ઉંમર પછી હોય કે લીવર, કિડની, શુગર, હાર્ટના મરીઝ, એ બધા પેશન્ટોને યુરિન ઇન્ફેક્શન, ન્યુમોનિયા એ બધાનો પણ ખતરો હોય છે. એટલે સૌથી પહેલાં તો તાવ આવે 2 દિવસ, 1 દિવસથી વધારે થાય તો CBC, CRP, SGPT, યુરિન રૂટીન અને RBS આ બેઝિક ટેસ્ટ કરવી જોઈએ. અને પછી એ ટેસ્ટ જોઈને આપણે એમાં WBC પ્લેટલેટ કણ કેવા છે એ જોઈને અને એના પેશન્ટના ચિહ્નો કેવા છે એ જોઈને ફર્ધર ડેન્ગ્યુની ટેસ્ટ કરવી, ચિકનગુનિયાની ટેસ્ટ કરવી એ ડિસાઇડ કરી શકે. પણ યુઝ્યુઅલી કોઈ પણ પ્રકારનો તાવ હોય, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સ્પેસિફિકલી કે ટાઇફોઇડ, તેમાં 10 થી 15% દર્દીઓને જ ICUની જરૂર પડે છે. 80% દર્દીઓ તો સારા થઈ જ જાય છે. તો પહેલા દિવસે કોઈ પણ વાર તાવ આવે, 30 થી 40 વર્ષની ઉંમર હોય, 40 વર્ષની અંદરની ઉંમર હોય, તો પહેલા દિવસે ડૉક્ટરને બતાવવાની જરૂર નથી. અને 24 થી 48 કલાકમાં આરામ નહીં પડે કે તાવ સાથે બહુ વધારે કમજોરી આવે, બહુ વધારે ખાંસી આવે, શ્વાસ ચડે, પેશાબ ઓછો થઈ જાય, ઘેન ચડે, બહુ વધારે વીકનેસ લાગે, તો ડૉક્ટરોને પહેલાં 2 દિવસમાં બતાવવું જોઈએ. અથવા તો આ બધા ચિહ્નો સાથે 50-60ની ઉપર ઉંમર હોય, શુગર અનકન્ટ્રોલ હોય, કિડની પર અસર હોય, કેન્સરના દર્દી હોય, લીવરના દર્દી હોય, તો એ લોકોએ 24 કલાકથી વધારે રાહ નહીં જોવી જોઈએ.